ભલે પૂછ તો ખરી કેમ આ દુકાનમાં આજે બાજુવાળી આ બાજુવાળી દુકાન આપણી જ દુકાન છે. ઓલી બાજુ રિટેલ છે, આ હોલસેલ છે. બેસ અહીંયા અમે વેચવા માટે ઓલી દુકાન તો ધમધમ ચાલવા માંડી છે, એટલે અમને એમ થયું કે હવે અમે કંઈક નવું કરીએ, એટલે અમે હોલસેલમાં સાડીઓ વેચવા માટે ચાલુ કર્યું. હવે આપણે નવું ગોડાઉન છે અમારું. કાર્પેટે બદલાઈ ગઈ છે. બસ હવે બસ થોડી ગઈ. એટલે આ દુકાનમાં તમારે કોઈ એન્ટ્રી કરવાની નથી. માસી હોય હું બોલ ઓકે નો માસી એન્ટ્રી. માસીઓએ કોઈ અહીંયા અમારી આ દુકાનમાં આવવાનું નથી, પણ આ દુકાનનો માલ ઈ દુકાનમાં અમે વેચવા માટે આપશું. એટલે ત્યાંથી તમારે લેવાની. અહીંયા બધા એક સાથે 25 સાડી 50 સાડી 100 સાડી જેને વેચવા લઈ જવી હોય ને એના માટેની આ દુકાન છે. એક સાડી છૂટક સાડી પહેરવા માટેની દુકાન નથી. એટલે કોઈ માસીએ આ દુકાનમાં આવીને અમને હેરાન કરવાના નહીં. અને આ અમારા સ્ટાફ મેમ્બર છે નવા. બતાવો કૈલાસ આયકર. હા, આ અમારા નવા સ્ટાફ મેમ્બર છે. આ દુકાનનું અડધું કામ નહીં પણ 90% કામ ઈ જ ભાઈ સંભાળે છે. એટલે કોઈ માસીએ અહીંયા આવીને એને હેરાન કરવાનો નહીં. અમને બતાવો કહેવાનું નહીં. પણ હું તમને નવી ડિઝાઇનની નવી સાડીઓ બતાવું છું, જે તમને કાલે આપણી બાજુની દુકાનમાં જોવા મળશે, ભૂમિકા ફેશનમાં. જો મસ્ત સાડી, નવી ડિઝાઇન આવી છે બધી. આ સાડી અમે બધાને વેચવા માટે આપીએ છીએ. અહીંયા બતાવો. અહીંયા મારું મોઢું તું નહીં બતાવ. મેરે કો ફેમસ નહીં હોના હે. મારે ફેમસ થવું નથી. હું તમને સાડી બતાવું છું. સાડી જો તમે. સાડી જો તમે. જો હા, એ મસ્ત સાડી છે. આ જો એટલી મસ્ત સાડીઓ આવી છે ને. અને તમે બધા ગ્રાહકે મને સરસ બધો માલ કાઢ્યો અને વેચવા લાગ્યું. જો બધી એકથી એક ચડિયાતી હિટ ડિઝાઇનો છે. જો આ વર્ક વાળું ને અંદર અલગ. આ માલ બધો અમે વેચવા માટે આપીએ છીએ અને અમે પણ વેચીએ છીએ. ઓલા ભાઈ અમને બતાવે. આ ભાઈ અમને હોલસેલ ભાવે આપે અને આપણે હોલસેલ ભાવે જ વેચી નાખીએ, ભલે અમને કંઈ મળે કે ન મળે. એવું કામ છે. લાવો જો આ ડિઝાઇન, આ બધો નવો માલ આવ્યો છે. લાવ છે ભાઈ, એક દો બંડલ ला तो ये डिजिटल प्रिंट का एक दो बंडल ला. लाओ जो आ डिजाइन બધા નવો માલ જ આવ્યો છે. બસ જો જા એકદમ લાઇટ ઇંગ્લિશ કલર. આ છે આ જો આ જ સાડી જો એક નંબર સાડી છે. બાપ રે બાપ, આવી તો ક્યાંય સાડી જ જોવા નથી મળતી. હે ભાઈ, ક્યાંથી લાવો છો તમે આવી સાડી? ક્યાંથી લાવો આવી સાડી? બહુ મસ્ત સાડી છે. અમને વેચવાની એટલી મજા આવે ને અમારા ગ્રાહક અમારી દુકાને ગ્રાહક લેવા આવે ને એ માસીઓને એટલી ગમે છે આ બધી સાડીઓ. હા, જોવો તો ખરી. અહીંયા બતાવ. મારું મોઢું નહીં બતાવ, અહીંયા બતાવ. આ જો રહી ગઈ બતાવવાની. હા બતાવી. જોવો તો ખરી સાડી. હા આ જો કેટલી મસ્ત સાડી છે. આ સાડી તો સૌથી બેસ્ટ સાડી છે. એક ઝટકે તમે માસી લઈ લેશો મારી પાસે. આ જો તો બીજું બંડલ ખોલું છું તમારા માટે. તમે જો એક વાર દુકાને આમ જો પરાણે કે તમને ખબર છે ને હું પરાણે દેતો જ નથી સાડી. તમારે લેવી હોય તો લો, ન લેવી હોય તો ભગવાન તમને તમારા રસ્તે મોકલે. પણ મારી દુકાને આવો એટલે તમારે સાડી જો એક નંબર તમને મળશે, ફાયદો મળશે. આવી ડિઝાઇન તમને ક્યાંય નહીં મળે. બધી ફૂલ ગેરંટી તમને આપું છું. બીજું શું આપું બોલો? અમારી જેટલો ફાયદો તમને ક્યાંય નહીં થાય. આ મસ્ત છે. આ જો પર્પલ કલર. પછી ઉભો રે. આ જો આ મસ્ત સાડી છે. આ બોર્ડરમાં ઘણા માસી મારી પાસે માંગતા હતા કે આ બોર્ડરમાં સાડી આપો, ક્રિઝલમાં. આ જો જવા દે. આ પટોળું બ્લેક. જો જવા દે. તું મારું મોઢું નહીં બતાવ ને. ઘડી મોઢું બતાવ્યા કરે પછી મારે બોલવું પડે. ગુસ્સો આવે મને.
જો આ મસ્ત સાડી છે, આ બોર્ડર વાળી જો, हाँ जो बॉर्डर वाली इस सीजन तो अपने को ही चाहिए है, पहला 20-25 साड़ी अपनी दुकान में रखना है। हाँ जो काटने हाँ जो हाँ શું સાડી છે, એકથી એક ચડિયા હતા પીસ છે। હા જો તમે જુઓ માસી, ખાલી જુઓ, તમે જોશો તો જ તમને લેવા આવવાનું મન થશે, આખો વિડીયો જોશો નહીં તો ક્યાંથી લેવા આવશો। જો જો આ જો આ તો આવી ગઈ, એ કલર બીજો હતો, આ જો આ બી આવી ગઈ। જો આવી ગઈ, હજી બતાવું એમ જો બતાવવા બેસીશ ને તો સાંજ પડી જશે, અને મારી પાસે એટલો ટાઈમ હોય નહીં, તમને તો ખબર જ છે હું કેટલો બીજી છું, પણ આમ જબરો પાસે આમ બતાવો, પહેલા પૈસાનો બધા જો આ તમે ખાલી ગોડાઉન જો અમારે કેટલું છે, કેટલો માલ છે, આ બધો માલ ખાલી 3 દિવસનો જ છે, 3 દિવસમાં પૂરો થઈ જશે, ઓર્ડર આવેલો જ છે બધાનો, કોઈ 50 સાડી લઈ જાય, કોઈ 100 સાડી લઈ જાય, કોઈ 200 સાડી લઈ જાય, વેચવા લઈ જાય ને બિચારા ઘર ઘરાવ માસી, એને આપણે વેચવા આપીએ, ન વેચાય તો બદલી દઈએ, એટલે બદલી કરી દઈએ, હોલસેલનું કામ છે અમારું, આ દુકાન રિટેલની નથી, એ બધા રિટેલ દુકાન આપણી આ દુકાન છે, અહીંયા આ બધું છે, આ એની મમ્મી મેડમ બેઠા છે, જો બોલો હવે બોલો બીજું। બસ બીજું આ અહીંયાથી આવવાનું, આ તિકમનગરમાંથી આવવાનો રસ્તો છે, નહીં નહીં પેલા કટ થઈ ગઈ। હા તમે કયું કહેવાય, શું કહેવાય, જોલી એન્કલેવ બાજુથી આવવાનું આ રસ્તો સામે જોલી એન્કલેવ છે અહીંયા ને, અહીંયા રોડ પર સીધા જઈને આમ વળીએ ને તો ઈસ્ટ ઝોન ઓફિસ આવે વરાછા। ઝોન ઓફિસ આવે તો જોયું, આ અમારું રિટેલનું છે, આ અમારી રિટેલ દુકાન છે, આ અમારી હોલસેલ દુકાન છે, રિટેલમાંથી આવે ને અહીંયા કુછ આવવાનું, હોલસેલમાંથી આવે ને અહીંયા આવવાનું, રિટેલ હોલસેલ રિટેલ હોલસેલ રિટેલ હોલસેલ 10 વખત તમને સમજાવી દીધું, આ ભાઈ કૈલાસભાઈને હેરાન નહીં કરવાનું, અહીંયા આવે એક રાઉન્ડ મારી આવજો, બધો ખાલી નોર્મલ જસ્ટ ડિઝાઇન લુકિંગ જોઈ લેજો, બધો ફેન્સી માલ છે, બધી બ્રાન્ડેડ કંપની, બધું બ્રાન્ડેડ કંપનીનો માલ આપણે રાખીએ છીએ, તમે અહીંયા આવશો, મારી પાસે અમદાવાદ, ચીખલી, બારડોલી, નવસારીથી બધા માસીઓ વેચવા માટે લઈ જાય છે, એટલે જેને વેચવું હોય ને એ તમે આવજો, હું તમને હોલસેલના ભાવે આપીશ, તમારે વેચાય વેચવાનું થોડું ઘણું તમને બદલી દઈશ, બદલવાનું ટેન્શન નથી, કલર નહીં ગમે તો બદલવા જ પડે ને, એ તો મારી પાસે એમાં અહીંયા વેચાય છે, અમે વેચી નાખશું, એટલે તમે આવો અમારી દુકાને, તમને મજા આવશે, હોલસેલમાં લેવી હોય તો હોલસેલમાં, રિટેલમાં લેવી હોય તો બાજુમાં, વેલકમ આવો। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ, શેર, ફોલો, સેન્ડ બધું કરી દો, અને जो पहने भूमिजा की साड़ी वो लगे सुंदर, मासी, नानी, दादी, भाभी, नणंद, जो पहने भूमिजा की साड़ी वो लगे सुंदर नारी। बाय, बोलो, थैंक यू, टाटा।